અમારી સાથે આવેલા તેમની ઉપર હુમલો કર્યો અને જાતિવાચક શબ્દો આલ્યા અને તે દરમિયાન એમને બકુલભાઈ રબારી અને બીજો એક છોકરો છે એની પર બી હુમલો કરવામાં આવ્યો। તો આ જે વસ્તુ એ લોકોએ કરી છે એ જાણી જોઈને કરી છે, એ લોકોએ વિચારીને કરેલી આ ઘટના છે, મંડળી રચી અને એ લોકોએ હુમલો કર્યો છે। તેના માટે અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય મળે અને એ લોકો વિરુદ્ધ પાકી ફરિયાદ નોંધવામાં આવે। પોલીસને જાણ કરવા અહીંયા અત્યારે ફરિયાદ દાખલ કરવા માટે જ આવ્યા છે। કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો, મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો। તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિધેક શબ્દ બોલ્યા કે આ ઢેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું। એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટો છે। એમની પાસે એક પણ પ્રકાર એવો વિડીયો હોય તો એ મીડિયા સમક્ષ રજૂ કરી શકે છે। બીજું કે અત્યારે ફરિયાદી જાતે ફરિયાદ લખાવા જાય કે અમે લખાવા જાય, આ બધું નડિયાદના ડેપ્યુટી કમિશનરના સામે જ આ બધું બન્યું છે। ખરેખર ફરિયાદી તેમણે થવું જોઈએ। અમારી રજૂઆત હતી, અમારી રજૂઆત ચાલુ હતી, જેના વિડીયો અમે પ્રેસ મીડિયામાં પણ મૂક્યા છે અને અમારા સોશિયલ મીડિયામાં પણ મૂક્યા છે। એટલે એ લોકો કોંગ્રેસ એમનો વિરોધ ના કરે અને પંકજભાઈને કોઈ જગ્યાએ નામ ના બોલાય એના જ માટેનું આ બધું કરવામાં આવ્યું।